ઠાકોર ક્યારે વાત નહીં કરતો, પણ અચ્છા સુધારવાની તાકાત છે. જો તમે મારી જોડે છો તો કોઈના બાપની તાકાત નથી કે આપણે પાછા પાડજો છો ને મારી જોડે. મુખ્યમંત્રી શ્રીએ શું કીધું? અમારી કટિબદ્ધતાના કારણે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો. તમને કટિબદ્ધતા તો અર્ધન ખબર નહીં, બહેનો તો ખબર જ નહીં પડે. બહેનો, કટિબદ્ધતા એટલે અમારી ઈચ્છાના કારણે કાયદો બનાવ્યો. પણ જો તમારી ઈચ્છા જ હતી તો 22 વર્ષથી તમારી સરકારે ગુડાણી છે. 22 વર્ષથી શું કરતા હતા? અને તમને કહી દઉં, વિજયભાઈ રૂપાણી ગઈ વખતે રાજકોટ થી લડ્યા, બાય ઇલેક્શન હતું, 2 ડમ્પર ભરીને દારૂ વેચીને જીત્યા. બોલો, હવે તમે દારૂ વેચીને જીત્યા અને ગુજરાતના 182 માં મોટા ભાગના દારૂ વેચીને જીત્યા. હવે એ આપણને દારૂબંધીની શીખવાડ છે પાછા. પણ કમનસીબી જુઓ, 5000 અડ્ડાઓનું લિસ્ટ લઈ વિધાનસભાની અંદર ગયો. આનંદીબેન મુખ્યમંત્રી હતા. મેં કહ્યું, બેન તમે એક બેન છો, પીડા સમજો. મને કહે, અલ્પેશ વાત તો સાચી, પણ હારું શું કરું? અરે મેં તો મુખ્યમંત્રી છો, તમે કઈક કરીએ. મેં કીધું તમે કઈ નહીં કરો સાહેબ. 1 કલાક બેઠો તો કદાચ પેપર મેં આવ્યું તે વખતે મંત્રી 12 પણ હું આજ લપ કરતો તો એક જ ધારી. પછી મને લાગ્યું, બેન તમે કરો કે ના કરો ખબર નહીં, હેડો જઈએ બીજે. બાજુની ઓફિસ હતી શંકરસિંહ વાઘેલા, વિરોધ પક્ષના નેતા. ગયો એમની ત્યાં, બાપુ આ કઈ કરશે નહીં, લ્યો અડ્ડાનું લિસ્ટ. આમ ચશ્મા રાખીને આમ મારી આમ મન કે, અલ્પેશ આ બધા ભાજપ વાળા, અરે અડધા તમારા કોંગ્રેસ વાળા. શું ભાજપ વાળા વાત કરો? અડધા ભાજપ વાળા, અડધા કોંગ્રેસ વાળા. શું અમને સમજાવો બાપુ તમે? મેં કીધું, મને કે આપ તો કે વિધાનસભા ગજવી નાખો. સાહેબ તમને રાજકીય લોકોની દિશા બતાવી દઉં. ભાજપ ને કોંગ્રેસ આ વિધાનસભાની અંદર લિસ્ટ આપ્યું, આજ દિન સુધી નથી મુખ્યમંત્રી કઈ બોલ્યા, નથી શંકરસિંહ વાઘેલા કઈ બોલ્યા. એટલે બંને ઉલચી રહ્યા છે કે આવતી વખતે દારૂ વેચી સરકાર બનાવીશું અને ગુજરાતના યુવાધન મળતું હોય તો મળે, ગુજરાતનું યુવાધન બરબાદ થતું હોય તો થાય. અમારા રાજકીય રોટલા શેકાવા જોઈએ. પણ ચેલેન્જ સાથે કહું છું, તમારી મામાં તાકાત હોય, દારૂ વેચી બતાવજો, તમારા ગરબા ઘરે ના ગાળી દે તો કહેજો. બોલતા નહીં એટલે તમે એવું સમજો છો અમને? ભાજપ ને કોંગ્રેસ એ કઈ બોલે નહીં. પણ મુખ્યમંત્રી શ્રી આવતે એવું કહ્યું કે અલ્પેશભાઈ, ઠાકોર વિકાસ નિગમને 5000 કરોડ રૂપિયા દાન આપશું, અરે ગ્રાન્ટ આપશું અને 3 લાખ યુવાનોને 3 મહિનામાં રોજગારી આપશું. અત્યાર સુધી નહીં બોલ્યા.